બધી જ ઋતુઓમાં આપણે ત્યાં જુદા જુદા ઉત્સવો આવતા જ રહે છે. હેરાન નહીં થાવ, મોજમાં રહો. પરિસ્થિતિ ગમે તે આવે, ઋતુઓ બદલાય, આપણો મૂડ ઉત્સવનો હોવો જોઈએ. સેલિબ્રેટ. સમર બોલે સેલિબ્રેટ, વિન્ટર સેલિબ્રેટ, મોન્સૂન સેલિબ્રેટ. ફેસ્ટિવલ્સ બધી જ ઋતુઓમાં હોય છે. તો વાલા, ભગવાનની કૃપા નિરંતર વરસી રહી છે, આપણે માત્ર અનુભવ કરવાનો હોય છે. સદગુરુ એ દ્રષ્ટિ આપે, સદગુરુ એ સમજણ આપે, તો દરેક પરિસ્થિતિમાં આપણને પરમાત્માની કૃપાના દર્શન થાય. આવો સનાતન ધર્મના મહિમાને સમજતા, સનાતન ધર્મ આપણને જે દ્રષ્ટિ આપે છે, એ દ્રષ્ટિને આત્મસાત કરતા સનાતનની ઊંચાઈ અને સનાતનની ગહેરાઈ, આ બંનેથી પરિચિત થઈએ અને સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનું આપણે ગૌરવ લઈએ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં, પદ્મ પુરાણમાં વ્યાસ ભગવાન એવું નિરૂપણ કરે છે કે સુખદેવજી જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવાની તૈયારી કરે છે ગંગાના કિનારે, દેવતાઓ ઇન્દ્રના નેતૃત્વમાં હાથમાં અમૃતનો કુંભ લઈ ત્યાં આવ્યા. સુખદેવજીને વંદન કર્યા, પ્રાર્થના કરી, ભગવાન, રાજા પરીક્ષિતને 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ છે, એ કથા સાંભળવા બેઠા છે. અમે રાજા પરીક્ષિત માટે સ્વર્ગથી અમૃત લઈ અને અહીંયા ઉપસ્થિત થયા છીએ. આ અમૃત પીવડાવી દો પરીક્ષિતને, પરીક્ષિત અમર થઈ જશે, એને ક્યારેય મરવું નહીં પડે. અને બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો, એ અમને પાઓ. એવં વિનિમયે જાતે રાજ્ઞા સુધા પ્રપીયતા પ્રપાસ્યામ વયમ સર્વે. આ અમૃત રાજા પીવે અને એના બદલામાં જે કથામૃત આપ રાજા પરીક્ષિતને પીવડાવવા જઈ રહ્યા છો, એ અમને પાઓ. સુખદેવજીએ વ્યંગમાં હસતા હસતા દેવતાઓને કહ્યું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન. દેવતાઓ, ક્યાં અમૃત અને ક્યાં આ કથામૃત? ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણિ? એનો વિનિમય ન થાય, એની અદલા બદલી ન થાય. तुम्हारे कांच के टुकड़े के बदले में तुम ये मूल्यवान मणि लेने के लिए आए हो? हे देवताओं, તમારું અમૃત જે પીવે એને અમર કરે, પણ આ કથામૃત અભય કરે. અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે. માણસ ભયમાં જીવે, ભય એ જ મૃત્યુ છે.
સતત ભયમાં જીવનારા પ્રાણીનું જીવન નરક જેવું થઈ જાય. જીવનમાંથી ભય જાય, મનુષ્ય નિર્ભય થાય, મોતનો પણ ભય એને ન રહે. રાજા પરીક્ષિતની સામે મૃત્યુ ઉપસ્થિત થયું છે અને શુકદેવજીએ ભાગવતની કથા એવી રીતે સંભળાવી, રાજા હું તને મૃત્યુથી નહીં બચાવું, મૃત્યુના ભયથી બચાવીશ. મૃત્યુ તો જે જન્મે એનું થાય જ છે, જે પણ જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, પણ મૃત્યુનો ભય ન રહે. मरने से सब जग डरा, मेरे मन आनंद, कब मरिहा कब भेटिहा पूरन परमानंद. ये मरना मरना नहीं, ये तो मालिक से मिलना है. રાષ્ટ્રપતિ ભવનમાંથી તમને નોતરું આવે કે એક ફંક્શન છે અને એમાં રાષ્ટ્રપતિ ભવનમાં તમને ઇન્વાઇટ કરવામાં આવે છે. કેવા મજાના નવા લુગડા હિવડાવી ગામ આખાને દેખાડો કે ઇન્વિટેશન આવ્યું છે રાષ્ટ્રપતિ ભવનમાંથી. ગૌરવનો અનુભવ કરો. ગામમાં તમે ઉપડ્યા ન ઉપડો કે અમને તો રાષ્ટ્રપતિ ભવનમાંથી નોતરું આવ્યું. રાષ્ટ્રપતિ બોલાવે ને એનો જો આટલો આનંદ હોય તો જગતપતિ બોલાવે એનો કેટલો આનંદ હોવો જોઈએ. मृत्यु मालिक का बुलावा. એટલા માટે જ નવડાવી ધોવડાવી આપણે ત્યાં હણગારી, નવા કપડાં પહેરાવી, તિલક ને કંઠી ને ગળામાં માળા અને એ રીતે સજાવીને પછી લઈ જાય છે સ્મશાનમાં. માલિકને બુલાવા. મૃત્યુને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય શ્રીમદ ભાગવત થકી. રાજા હું તને મૃત્યુના ભયથી બચાવીશ. દેવતાઓ તમારું અમૃત અમર કરે, પણ આ કથામૃત નિર્ભય કરે. તમારું અમૃત સમુદ્ર મંથનથી પ્રગટ થયું છે, જ્યારે કથામૃત તો સંતોના હૃદય ઉદધિના મંથનમાંથી પ્રગટ થાય. તમારું અમૃત પ્રગટ થયું ત્યારે સંઘર્ષ થયો દેવો અને દાનવોમાં. જ્યારે કથામૃત જ્યાં સંઘર્ષ હોય ત્યાં પણ શાંતિનું સ્થાપન કરે છે. દેવતાઓ તમારું અમૃત પીવે દીર્ઘજીવી થાય, પણ કથામૃતનું પાન કરે એ દિવ્ય જીવી થાય. દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે. તમારું અમૃત જેના હાથમાં આવે કોઈ પણ પી શકે. ઓલો રાહુ પી ગયો, અમૃત ચાખી ગયો તો દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. નવગ્રહમાં રાહુ કેતુ જેવા છાયા ગ્રહો, હકીકતમાં એ કોઈ પ્લાનેટ્સ અસ્તિત્વમાં નથી. રાહુ કેતુ વૈજ્ઞાનિકો એમ કહે છે, પછી ઘણા આપણે એમ માની બેસે કે આપણા શાસ્ત્રોમાં બધું આવું હંબગ જ છે. વિજ્ઞાન ના પાડે છે રાહુ કેતુ નામના કોઈ પ્લાનેટ નથી. ભાગવતે કહે છે, શાસ્ત્રો જ કહે છે એ છાયા ગ્રહો છે. ગ્રહણ એને કારણે થાય. ક્યારેક સૂર્ય ઉપર છાયા પડે, ક્યારેક ચંદ્ર ઉપર છાયા પડે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે અને એના આધારે કથાઓ જે રચાણી છે. ભાગવતમાં પણ આ કથા છે 8મા સ્કંદમાં કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવતાઓની પંક્તિમાં રાહુ દેવતાનું રૂપ લઈને બેસી ગયો. રાહુ દૈત્ય છે.
ભગવાન મોહિની અમૃત વહેંચતા હતા. રાહુને મળ્યું અને જ્યાં પીધું, પણ ત્યાં તો ભગવાને બૂમાબૂમ થઈ ગઈ, દૈત્ય છે, દૈત્ય છે, અમારી લાઈનમાં બેસી ગયો છે. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, એનું માથું કાપ્યું, તો રાહુ અને કેતુ એ બે થયા. એટલે આમ તો આ બધા જે પ્લાનેટ્સ છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ પ્લાનેટ્સના હોવામાં તો કોઈ શંકા નથી, છે જ ને આટલા. એ 7 અને પ્લસ આ 2 છાયાગ્રહ રાહુ અને કેતુ, એટલે એમ 9 ગ્રહ થયા. છાયાગ્રહો, જેને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. આ ગ્રહણનો કાળ બહુ મહત્વનો છે. કોકના ઉપર કોકની છાયા પડે. સમાજમાં પણ જેની ઉપર જેની છાયા પડે એ એનાથી પ્રભાવિત થાય, અને ઓલો આનું બ્રેઇન વોશ કરી નાખે. નથી કહેતા આની છાયામાં છે. પ્રભાવિત થાય છે. તો સૂર્ય ઉપર છાયા પડે, સૂર્ય ગ્રહણ થાય. સૂર્ય બુદ્ધિના, સાંભળજો, આનું રહસ્ય સમજજો. સૂર્યનો સંબંધ બુદ્ધિ સાથે છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં સૂર્ય દેવતાનું, સવિતા દેવતાનું આપણે ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. શા માટે? બોલે ધિયો યો નઃ પ્રચોદયાત. નઃ એટલે અમારી, ધિયઃ એટલે બુદ્ધિને પ્રકાશિત કરે, પ્રેરિત કરે શુભમાં. સૂર્યનારાયણ બુદ્ધિને પ્રેરિત કરનારા દેવ છે. ચંદ્રમાનો સંબંધ મન સાથે છે. આપણા વેદો કહે છે ચંદ્રમા મનસો જાતઃ. એટલે ચંદ્રમાનું ગ્રહણ, ચંદ્રમા ઉપર છાયા પડે. ચંદ્રમાનું ગ્રહણ એટલે કે તમારા ભાવોને કોઈક પ્રભાવિત કરે. કોઈકની છાયામાં તમારા ભાવો, તમારા ઇમોશન્સ પ્રભાવિત થાય, અને કોઈકની છાયામાં તમારી બુદ્ધિ એટલે કે તમારા વિચારો પ્રભાવિત થાય. भावों को प्रभावित करके तुमको बहकाया जा सकता है साहब, और विचारों को प्रभावित करके तुमको कन्वर्ट किया जा सकता है. कोई तुमने बहकावी जाए અને કોઈ તમને કન્વર્ટ કરી જાય, તમને તમારા મૂળિયામાંથી ઉખેડી નાખે, આવું ના થવા દેવાય. એટલે ગ્રહણના સમયે વધારે સાવધાન, વધારે સાવધાન. આપણે ત્યાં એમ કહેવાય છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે બહુ બહાર નીકળવું નહીં. બહાર નીકળો તો કાંઈ કોઈ રાક્ષસ ખાઈ જાય ને એવું કાંઈ નથી. ક્યારેક ક્યારેક ધર્મના ક્ષેત્રમાં અમુક વસ્તુ, જેમ બાળકને બીવડાવે ને, અમુક વસ્તુ ના કરવાની હોય તો બાળકને બીવડાવે. રાતના સમયમાં એ બાળકને બહાર જવું હોય ને રમવું હોય તો માં એમ કે બાઘડો આવશે ખાઈ જાય. બાઘડા જેવી કોઈ વસ્તુ જ નથી, એને ખાવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ બાળકને બહાર જતું અટકાવવા માટે બીવડાવવું પડે. ક્યાંક લોભ, લાલચ આપવી પડે, અને ક્યાંક બીક દેખાડવી પડે. દરેક ધર્મની અંદર આ વસ્તુ છે. સ્વર્ગની લાલચ અને નરકનો ભય દરેક ધર્મમાં છે કે નહીં? આવું કરશો તમને સ્વર્ગ મળશે, સ્વર્ગના સુખ મળશો. યુ વિલ બી ઇન હેવન. અથવા તો આવું ખોટું પાપ કરશો
નરકમાં જાશો, દુઃખી થઈ જશો. માટે પાપ ન કરો. પુરાણોની કથાઓનું રહસ્ય સમજો. 2 ચોપડી હું ભણી લે અને થોડુંક વૈજ્ઞાનિક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હોવું જોઈએ, પણ પુરાણોની કથાઓ એના જે મિનિંગ છે, એના જે અર્થો છે એ સમજવા જરૂરી છે. 2 ચોપડી ભણી લે એટલે માણસ એમ કે આ બધું પુરાણોમાં બધું હંબગ છે. હાવ ખોટું. દેર ઇઝ નો પ્લેનેટ લાઈક રાહુ એન્ડ કેતુ. અને હિન્દુઓ માને છે રાહુ કેતુ અરે છાયાગ્રહ કહે છે એને, જેને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય. છાયા પડે છે. પૃથ્વીના લોકોને સૂર્ય ઉપર પડતી છાયા દેખાય છે. સૂર્યનું ગ્રહણ થયું. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય એટલે એની છાયા પડે ચંદ્ર ઉપર અને ચંદ્રગ્રહણ થાય. પણ આનો અર્થ એ છે કે સૂર્ય એનો સંબંધ તમારી બુદ્ધિ સાથે છે, ચંદ્રમાં એનો સંબંધ તમારા મન સાથે છે. બુદ્ધિના વિચારોને અને મનની ભાવનાઓને કોઈક છાયા ગ્રસિત કરે છે. તમે પ્રભાવિત ન થઈ જાઓ કોઈનાથી, પણ તમારા ધર્મમાં તો કાંઈ નથી ને અમારામાં આવી જાઓ તો તમને હેવન મળશે ને આમ થશે ને તેમ થશે, તમારા રોગ દૂર થઈ જશે ને પણ તો હોસ્પિટલની જરૂર જ ન પડે. ડોક્ટરની જરૂરત શું છે? અંધશ્રદ્ધાઓ કેવી ચાલે છે બધે જ. આમ કરે ત્યાં તો ધૂણવા માંડે, ઓલું થવા માંડે. ક્યાં એ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની જેમ તમારા વિચારો અને તમારા ભાવોને ગ્રસિત કરી લે છે, પ્રભાવિત કરે. આપણે કોઈનાથી પ્રભાવિત નથી થવાનું. આપણે ભાગવતમાં એટલા માટે બેઠા છીએ કે આપણે પ્રભુ ભાવિત થવાનું છે. પ્રભાવિત નહીં, પ્રભુ ભાવિત, કૃષ્ણ પ્રેમથી યુક્ત થવાનું છે. જે કૃષ્ણ પ્રેમ મીરાબાઈને છે, જે કૃષ્ણ પ્રેમ ચૈતન્ય મહાપ્રભુનો છે, જે રામ પ્રેમ શબરીનો છે, જે રામની સેવા હનુમાનજી કરી રહ્યા છે, આપણું મન અને આપણા વિચારો એનાથી પ્રભાવિત થાય. રામના વિચારો મારે અઢળ કાણું, ગાઉં મારે નિષદિન રામનું ગાણું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુના ભક્તો છે મારા સગાને સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. સૂર્ય ચંદ્ર બુદ્ધિ મનના દેવતા છે. આ વહેલી સવારે સાંજે 2 ટાણા આરતી થાય ને પ્રાર્થના કરવાની, સંધ્યા કરવાની, એનું મહત્વ કેમ? કે વહેલી સવારે મન અને બુદ્ધિના પ્રભાવિત કરનારા બંને દેવતાઓ કમજોર હોય છે. વહેલી સવારે ઉદિત થતા સૂર્ય અને અસ્ત થતા ચંદ્ર, અને સાંજે અસ્ત થતા સૂર્ય અને ઉદિત થતા ચંદ્રમા, એ બંને કમજોર હોય છે.
મન બુદ્ધિ બંનેની રક્ષા કરનારા દેવતાઓ જ્યારે કમજોર હોય ત્યારે મન અને બુદ્ધિનું રક્ષણ કોણ કરે? ભગવાનનું નામ. એટલા માટે એ સમયે ગાયત્રી જપો, ભગવાનના નામનો આશ્રય કરો, સંધ્યા કરો. સંધ્યા સમય ભોગ અથવા ભોજન માટે નથી, સંધ્યા સમય ભજન માટે છે. સંધ્યા સમયે ભજન કરો. બરાબર સંધ્યા ટાણે છોકરાઓ ખાવાનું માગે ને તો આપણી સનાતન ધર્મની માતાઓ એમ કે બેટા ભગવાનનો દીવો થઈ જાય, આરતી થઈ જાય પછી ખવાય, સંધ્યા ટાણે ખવાય નહીં. વિષય ભોગ પણ ન ભોગવાય અને એ સમયે ભોજન પણ ન થાય, ખવાય નહીં. સંધ્યા સમય ભજન માટે છે. ઋષિઓએ સૃષ્ટિનું રહસ્ય જાણ્યું છે. તમને સીધા સીધા વિજ્ઞાન ભણાવવા બેહાડી દે ને નહીં મજા આવે, રસ નહીં પડે. પણ એ જ વિજ્ઞાનની વાતોને આ પુરાણોની કથામાં વણી અને તમને સંભળાવવામાં આવે તો એ કથાઓ તમને ગમશે. તમને સીધે સીધું ઘી ખાવાનું કહીશું, ચોખ્ખું ઘી આપીએ, ખાઓ. અને ઘી તો અમૃત છે ને, પંચામૃતમાં ઘી એ પણ અમૃત છે. ભાગવતની કથા એ બને તો ઉપવાસ કરીને સાંભળવી, બને તો એક ટાઈમ જમીને સાંભળવી. અને એવું પણ કહ્યું છે કે જો તમને ફાવે અને તમને ભાવે તો એકલું ઘી પીને કથા સાંભળવી. ભાવે ફાવે તો. હવે તો ડોક્ટરો બીવડાવે છે કોલેસ્ટ્રોલ વધી જશે, ઘી તેલ ઇત્યાદિ તૈલી પદાર્થોથી દૂર રહો. જ્યારે ઘીને આપણે અમૃત કહ્યું. અને ઘી હકીકતમાં ખાવા માટે છે ને તેલ હકીકતમાં ચોપડવા માટે છે, એટલે કે મસાજ, ઓઇલ મસાજ. ઘી ખાવા માટે, આપણે તેલ ખાવા માંડે. અને ઘી તો એક જમાઈ ગયો, તાજા લગ્ન થયેલા, સાસરે ગયો તો એની સિસ્ટર, એની બેન એની સાથે ગઈ. તો સાસુમાને એમ કે હું મારા જમાઈને માટે લાપસી કરું. સાસુમાએ લાપસી કરી, જમાઈ જમવા બેઠા, એની બાજુમાં એની બેન બેઠી. તો લાપસી પીરસી ને પછી ચોખ્ખું ઘી લઈ આવ્યા કળહળામાં. કળહળું હોય ને ઘીનું પાત્ર નાનકડું, એને અહીંયા શું કહે છે ને કળહળું, એને ચમચીથી નહીં, જૂના જમાનામાં આમ ધાર કરતા, સીધા લાપસીમાં ધાર કરે. તો સાસુએ ચોખ્ખા ઘીની ધાર કરીને તેની વાસ આવી, જમાઈ બેહોશ થઈ ગયો. ચોખ્ખા ઘીની સુગંધ માત્રથી બેહોશ થઈ ગયો, ઢળી જ પડ્યો સીધો. પછી એની બેન બહુ ખીજાય, બધા એકદમ ટેન્શનમાં આવી ગયા સાસુને. પછી સસરા બહાર બેઠા, એ દોડીને આવ્યો, શું થયું શું થયું? અરે કે તમારે પૂછવું જોઈએ ને. ઓલી બેન કે ભાઈને નથી ફાવતું, તમારે પૂછવું જોઈએ. બેહોશ થઈ ગયો. તો ઓલા સાસુ પણ બિચારા કે બેટા અમને શું ખબર, અમને તો એમ કે લાપસી કરી છે તો જમાઈ રાજાને જરા ચોખ્ખું ઘી. અરે શું ચોખ્ખું ઘી, પૂછવું તો જોઈએ તમારે. બેન તો ભાઈ માટે થઈને બહુ ગુસ્સે થઈ. અરે કે ડોક્ટરને બોલાવો ને આમ થઈને. અરે કે કોઈ ડોક્ટરની જરૂર નથી. ઓલી બેન કે શું, પાઉંભાજી મગાવો, ઈ સુંઘાડો, હમણાં ભઈલો ઠીક થઈ જશે. એટલે બહારથી પાઉંભાજી મગાવી અને ભૈલાના નાક પાસે પ્લેટ લઈ ગયા ને, એ જેવી એની સ્મેલ એ અંદર ગઈ, ધીમે ધીમે ભૈલાએ આંખ ખોલી. વધારે નાકમાં ગઈ ને સુગંધ, ત્યાં તો ભૈલાના લિપ્સ ઉપર સ્માઇલ આવ્યું, પ્રસન્નતા છવાઈ ગઈ. અને ભૈલો પછી બેઠો થયો
અને ભૈલાએ પાઉં ભાજો ઝાપટ્યો. સાસુની લાપસી એક બાજુ રહી. આપણા ખાનપાન એવા થઈ ગયા, ચોખ્ખું આપણને હવે સહન ક્યાં થાય. એમ ચોખ્ખા માણસો સમાજને સહન થતા નથી. તરત એના ઉપર આંગળી ચીંધવામાં આવે, એના ઉપર આંગળી ઉઠાવવામાં આવે. એ ભૈલા માયલું તમે જાણો નહીં, આ તો બધા દેખાવ છે, બાકી માયલું તેમ કરીને આંગળી ચીંધે. सत्य मानस ने सहन थातु नहीं. झूठ के साथ इतना उठना बैठना हो गया है, झूठ के साथ ऐसी मैत्री हो गई है कि सच दुश्मन मालूम पड़ता है. અને પાછા કરાવે સત્યનારાયણની કથા. બોલો, દર પૂનમે સત્યનારાયણની કથા. झूठ રોજ. ઘણા એટલા બધા ધાર્મિક હોય, કાંદા લસણ ન ખાય, લાંચ ખાય. તો હું લાંચ સાત્વિક ભોજન છે? લાંચ ખાઈને એકાદશી થાય એવું સાત્વિક ભોજન છે? પાણી 7 ગરણે ગાળીને પીવે ને ગરીબોનું લોહી ઉભે ગળે પીવે, એ કેવી ધાર્મિકતા? शुद्ध सहन थतु नहीं. गंदगी से हमारा इतना नाता हो गया है. गंदगी अरे આપણે હાવ ઘરનું, એવી આત્મીયતા. झूठ સાથે એવી આત્મીયતા થઈ ગઈ. झूठ ही लेना, झूठ ही देना, झूठ चबेना, सब झूठ झूठ झूठ. ત્યારે શ્રીમદ ભાગવતનો પ્રારંભ તો સત્યમ પરમ ધીમહિ થી થાય. ભાગવતના અંતે પણ સત્યમ પરમ ધીમહિ કહેવાય. પરમાત્મા સત્ય સ્વરૂપ છે. એ પરમ સત્ય એ જ પરમાત્મા, સત્ય એ જ ઈશ્વર. એ શિવમ કલ્યાણકારી છે અને એ જ હકીકતમાં સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम.
શ્રીમદ ભાગવતમાં પરમ સત્ય પરમાત્માનું નિરૂપણ છે.